હેલો મિત્રો, તો આપણે ઘડી નાખ્યો છે રોટલો. તમને બતાવું મારો રોટલો. ઘડી નાખ્યો એક રોટલો અને મારે હજી કરવાની છે રોટલી ને આજે રોટલા કરવાનો રાંધવાનો વારો આવી ગયો છે મારો, કેમ કે મારી મમ્મી ગઈ છે ગોદાવન મીન્સ કે મારી મમ્મી છે ને એમાં કામ કરે આશા વર્કરમાં. તો એને કંઈક સાહેબનો ફોન આવ્યો ને તો એને ગયા છે, તો એ આખી બપોરે આવતા રહી છે ને હું સુઈ ગઈ હતી આજ, તો સીધા 12 વાગી ગયા એટલી નીંદર કરી કે 12 વાગી ગયા. તો ઉઠીને હું ખાવા બેઠીને તો અમારા ઘરમાં એક છે ને નવા મેમ્બર આવ્યા છે, એ છે ને રોટલી નથી ખાતા. નવા મહેમાન આવ્યા ને એ રોટલો જ ખાય છે. તો મારી મમ્મીએ કીધું કે ફટાફટ છે ને એક રોટલો કરીને નાખી દેજે, હું આવી અને મહેમાનને જમાડી દઈશ. તો મેં કર્યો છે રોટલો, હજી રોટલી કરવાની બાકી છે ને શાક ને ભાત ને એવું બધું તો થઈ ગયું છે, ખાલી એક રોટલો જ બાકી હતો. જો રોટલો પાકે છે. આવું બધું હાલે છે. તો આજ તો હે ને 12 વાગી ગયા હે. મને આજ છે ને ચડી ગઈ હતી નીંદર, કેમ કે રાતે મને નીંદર નથી આવતી ને તો હું જાગતી હતી. 2:30 વાગ્યાની વાત ને હતી, 5 વાગ્યા સુધી જાગતી હતી. ત્યાં સુધી મને નીંદર જ ન આવી ને પછી રહી રહીને સવારે ટાઢી ઘડીની છે ને નીંદર સડીને તો સીધા એમ તો હું ઉઠી ગઈ ને 11 વાગે ઉઠી, પણ આડાવડા થતા હોય ને પછી તો એમાં હે ને જીક મોડું થઈ ગયું ને ઉઠીને સીધી બપોરા કરવાના ટાણે ઉઠી ને જમા ઘરે કોણ નવા મહેમાન આવ્યા ને હું તમને ફટાફટ બતાવી દઉં, નકર મારો રોટલો હે ને બરાઈ જાહે કે મેં રોટલો કીના હાટું ઘડ્યો. તડકો એ નવા મેમ્બર છે ને આ છે, એનું નામ છે જુલીબેન. જુલીબેન આજે રોટલો ખાશે, મારે એને અડવું નથી, કેમ કે મારે છે ને હજી રોટલી કરવી છે. એને હજી છે ને અજાણું લાગે છે ને તો એ બેઠી છે. તો એનું નામ છે જુલી માટે કર્યો છે રોટલો, મારા માટે રોટલી, જુલી હાટું રોટલો. રોટલો બરી જાય, હું નથી કહેતી કે બરાઈ જાય. રોટલો થઈ ગયો ને હું હે ને રોટલી કરી નાખું ને પછી હું બેહું ખાવા. ચાલો બાય બાય. તો જો અટાણે વાગ્યા હે 4 ને મને લાગી હતી ભૂખ, તો મેં હમણાં ચા પાણી પીધા ને હું કાલ હવે મારી મમ્મીએ હે ને સેવડો બનાવો હતો ને તેને બી ફોલ્યા હતા,
તે ફોલીને ગયા કે હું આવીને તને સેવડો કરી દે, પણ મારથી ત્યાં સુધી હે ને રહેવાનું નહીં. તો મેં હે ને કરી નાખ્યા હે બી તરી નાખ્યા, ને પછી એમાં હે ને મીઠું ને ચટણી નાખીને મિક્સ કરી ને હવે હું એને ખાઈ. ને હું સેવડો બનાવી નાખત, પણ હે ને મમરા હતા નહીં. મારી મમ્મીએ કીધું કે હું હે ને આવીને દુકાનથી મમરા લઈ આવીને પછી હું તને સેવડો કરી દઈ, બધા સુધી આપણાથી રહેવાનું હે નહીં. તો મેં હે ને ફાઇનલી બી તરી નાખ્યા હે. હવે હે ને ધક ધકતા હે ને ખવાતા હે નહીં, તો ઠરે ને પછી ખામ. તો કેવા લાગ્યા મારા તરેલા બી. ને હવે હે ને મીઠું ને ચટણી મૂકી આવું. એક તો માન ગોઈતા ડબલા જડતા નહોતા રસોડામાં, પાછા હતા ને મૂકી આવું નકો હાંજે પછી મારી મમ્મી રાંધવા જાય ને તો ગોતશે ક્યાં ગયા. એમાં જુલીબેન જો બી ગયા, સાના મુના થઈ ગયા. ભા ભા રેડું જ નાખે કયું નહીં. જુલીબેન જો બી ગયા, સાના મુના થઈ ગયા. ભા ભા રેડું જ નાખે કયું નહીં. બી જ ગયા કે આ કામ આને થાય કા જુલીબેન બી ગયા. આ ગધેની છોડાવીને મને મારી તો છાને મુની થઈ ગઈ એ જો ફરિયામાં રમતી ત્યારે ઠેકડા મારતી હતી. ચારી બંધ કરીને અહીંથી ને જોવાય બારોબાઈ નીકળ્યા નહીં, નકો બાપા જે છોડાવી જાય ને તો સીધી હે ને મારવા દોડે. એટલે હે ને ભેહુના જાજા હે ને ભરોહા ન કરાય. ને એ છે ને મારી મમ્મીની બહુ જ એવાણી છે, તો એ હે ને ખડ લેવા જાય ને તો એ સાનામુના નીકળીને જાય. પણ આજ છે ને એનું ધ્યાન પડી ગયું હતું, તો હે ને બહેને ખબર પડી ગઈ કે આજ છે ને ગરધણી ઘેરે નથી. તો એ હે ને ખીલો આજ છે ને માથે લીધો, ઉધામી થઈ કયું નહીં. ભા 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 રેડું નાખે. ઢોરને કેવી ખબર પડે કા, માણસ કરતા ઢોર અટાણે હોશિયાર હોય. તો એ જો મારી મમ્મીને આવવાનું ટાણું થયું ને તો એને હેને ખબર પડી ગઈ, તો એને ઉધામી થાય. બેસાની મુની થઈ ગઈ. ગામના પાદરમાં હોય ને તો એને ખબર પડી જાય કે આગળી આવી ખર લઈ. એ જો મારી મમ્મી આગળી આવી ને તો સાની મુની થઈ જાય.